ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ મોડેલ. ઇન્ફોર્મેશન રિટ્રાઈવલમાં ઘણા પ્રકારના મોડેલ્સ વપરાય છે, જેમ કે બુલિયન મોડેલ, વેક્ટર સ્પેસ મોડેલ તથા પ્રોબેબિલિસ્ટિક મોડેલ. તેમાંથી એક મહત્વપૂર્ણ છે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ મોડેલ, જેને ઇન્ફોર્મેશન થિયોરેટિક મોડેલ પણ કહે છે. આ મોડેલનો આધાર ઇન્ફોર્મેશન થિયરી પર છે. સરળ શબ્દોમાં ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ મોડેલ એ એવી રિટ્રાઈવલ પદ્ધતિ છે જે ઇન્ફોર્મેશન ગેઇન એટલે કે માહિતી મેળવવાનો દરના આધારે ડોક્યુમેન્ટ અને ક્વેરી વચ્ચેના સંબંધને માપે છે. અર્થ જોઈએ તો ડોક્યુમેન્ટ કલેક્શનમાં રહેલા દરેક શબ્દ પાસે કોઈક માત્રામાં ઇન્ફોર્મેશન કન્ટેન્ટ હોય છે. જો કોઈ ટર્મ ડોક્યુમેન્ટમાં ઘણીવાર આવે છે તો તે ક્વેરી માટે ડોક્યુમેન્ટની રિલેવન્સી બતાવે છે. મોડેલ માપે છે કે ક્વેરી ટર્મ્સ ડોક્યુમેન્ટમાં કેટલી નવાઈ ભરી માહિતી બોલાવે છે. મુખ્ય સિદ્ધાંત જોઈએ તો ઇન્ફોર્મેશન કન્ટેન્ટ ફોર્મ્યુલા PX એ કોઈ શબ્દ આપવાની સંભાવના છે. જે ટર્મ્સ દુર્લભ છે તેઓ વધુ માહિતી લાવે છે, અને જે ટર્મ સામાન્ય છે તેઓ ઓછી માહિતી લાવે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી છે ઘણીવાર આવે છે જે ઓછી માહિતી આપે છે. ટર્મ બિબ્લોમેટિક્સ ઓછા દસ્તાવેજમાં આવે છે પણ માહિતી વધારે આપે છે. લક્ષણો જોઈએ તો ઇન્ફોર્મેશન થિયોરેટિક એપ્રોચ એટલે કે ક્લાઉડ ચેનલની થિયરી પર આધારિત છે. ટર્મ વેઇટિંગ કે ટર્મ્સને તેમના રેરી પ્રમાણે વજન આપવામાં આવે છે. રિલિવન્સ રેન્કિંગ તો ડોક્યુમેન્ટ્સને ઇન્ફોર્મેશન કન્ટેન્ટ પ્રમાણે ગોઠવવામાં આવે છે. યુઝર ઓરિએન્ટેડ એટલે કે ક્વેરી ટર્મ સાથે ડોક્યુમેન્ટ મેચ થાય છે. બેટર પ્રિસિઝન તો રેર ટર્મ્સ રિટ્રાઈવલમાં વધારે અસરકારક બને છે. ઘટકો જોઈએ તો ડોક્યુમેન્ટ કલેક્શન, જેમાં બુક્સ, જર્નલ તથા આર્ટિકલનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સ ટર્મ્સ, જેમાં કીવર્ડ તથા ડિસ્ક્રિપ્ટર્સનો. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં ટર્મ્સ આપવાની સંભાવનાનો. ઇન્ફોર્મેશન કન્ટેન્ટ મેજર માટે ફોર્મ્યુલા. રિટ્રાઈવલ ફંક્શન જોઈએ તો ક્વેરી ટર્મ સાથે ડોક્યુમેન્ટનો સંબંધ માપે છે. પ્રક્રિયા જોઈએ તો ડોક્યુમેન્ટરી ટર્મ્સ કાઢી ઇન્ડેક્સ તૈયાર કરવું, દરેક ટર્મની આવવાની સંભાવના ગણવી, પછી ઇન્ફોર્મેશન કન્ટેન્ટને ફોર્મ્યુલા પ્રમાણે વજન આપવું, ક્વેરી ટર્મ સાથે ડોક્યુમેન્ટ ટર્મ્સ મેચ કરવા, ડોક્યુમેન્ટને રિલિવન્સ અનુસાર રેન્ક કરવું, યુઝરને સૌથી સંબંધિત ડોક્યુમેન્ટ્સ પહેલા બતાવવા. ફાયદા જોઈએ તો રેર ટર્મ્સને પ્રાધાન્ય, જે વધુ ચોક્કસ પરિણામ મળે છે. રિલિવન્સ રેન્કિંગ સારું તો યુઝર માટે ઉપયોગી ડોક્યુમેન્ટ્સ પહેલા મળે છે. થિયોરિટિકલ ફાઉન્ડેશન જોઈએ તો ઇન્ફોર્મેશન થિયરી પર આધારિત હોવાથી મજબૂત મોડેલ. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટરાઇઝ રિટ્રાઈવલ માટે યોગ્ય છે. મર્યાદા જોઈએ તો કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન એટલે કે પ્રોબેબિલિટી અને લો ફંક્શન માટે કોમ્પ્યુટિંગ રિસોર્સિસ જરૂર છે. લાર્જ કલેક્શન ઇસ્યુઝ તો બહુ મોટા ડેટાબેઝ માટે કાર્યક્ષમતા ઘટે છે. કોન્ટેક્સ્ટ ઇગ્નોરન્સ, જે વર્લ્ડ કોન્ટેક્સ્ટ સમજવામાં અસમર્થ છે. યુઝર રિલેવન્સ ગેપ એટલે કે મોડેલ હંમેશા યુઝર્સના સબ્જેક્ટિવ રિલેવન્સ સાથે મેળ નથી ખાતું. ક્વેરી છે ઉદાહરણમાં જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી ઇન્ડિયા, તો પહેલું ટર્મ છે ડિજિટલ જે રેર છે અને હાઈ ઇન્ફોર્મેશન ગેઇન છે. બીજું ટર્મ છે લાઇબ્રેરી જે લો ઇન્ફોર્મેશન ગેઇન. ત્રીજું ઇન્ડિયા જે મીડિયમ ઇન્ફોર્મેશન ગેઇન. રિટર્ન મોડેલ આ ત્રણેય ટર્મ્સને વજન આપીને ડોક્યુમેન્ટ્સને રેન્ક કરશે.